મેં પહેલાં જ કીધું કે ભગવાનને યાદ કરો. પરમાત્મા સર્વ વ્યાપક છે અને તમારા દુઃખને દૂર કરશે. છેલ્લે કીધું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખાલી કૃષ્ણાય વયમ નમઃ કીધું હોત તોય ચાલે, પણ શ્રી કૃષ્ણાય શું કામ? શ્રી એટલે રાધા. કૃષ્ણ ક્યારે એકલા ન આવે, કૃષ્ણની સાથે રાધા આવે. અને અહીંયા શ્રી એટલે રાધા, અને રાધાના સ્વરૂપમાં શ્રી શબ્દનો ઉપયોગ કર્યો. રાધાજી વિના કૃષ્ણ ન હોય, પણ કૃષ્ણની પહેલાય રાધાજીનું નામ છે શ્રી કૃષ્ણાય. રાધાજી ભગવાનની સાથે સંલગ્નિત થઈ ગયા ચૂક્યા છે, એટલા માટે શ્રી કૃષ્ણાય. રાધા વિના કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વિના રાધા અધૂરા છે, માટે શ્રી કૃષ્ણાય. હંમેશાના માટે કૃષ્ણનું નામ લ્યો તો રાધાજી મનમાં યાદ આવે છે. અને પરમાત્મા કહે છે કે જે કેવળ ને કેવળ રાધાજીનું ચિંતન કરે છે ને, એના માટે રાધાનું સ્મરણ થાય એટલે પરમાત્મા તમારી પાસે આવે. એટલા માટે જ આપણે મંગલાચરણની પહેલી ધૂન લઈએ છીએ, હમારો ધન રાધા. શું કામ? કે એ જ સાચી સંપત્તિ છે, એ જ સાચું જ્ઞાન છે, અને એ જ સાચી વિદ્યા છે, એ જ સાચી ભક્તિ છે, એ જ સાચો પ્રેમ છે જે પરમાત્મા સુધી પહોંચાડે છે. માટે રાધાજીનું નામ લઈએ છીએ આપણે.